ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રવાહ વિદ્યુત વિશે, બરાબર? ઇલેક્ટ્રિક કરંટ વિશે વાત કરી રહ્યા છીએ. તો જો પહેલા તો આપણે વાત કરી ગયા વિદ્યુત પ્રવાહ વિશે કે વિદ્યુત પ્રવાહ હોય, બરાબર ને, કઈ રીતનું એનું ઇક્વેશન આવશે, એની ફોર્મ્યુલા આવશે એ જોઈ ગયા હતા. અને કાલે એક લેક્ચરમાં જોઈ ગયા હતા કે અવરોધ કોને કહેવામાં આવે, બરાબર? ઓહમના નિયમ વિશે વાત કરી ગયા હતા કે વોલ્ટેજ અને જે વિદ્યુત પ્રવાહ હોય એનો ગુણોત્તર કરો તો તમને અવરોધ વિશે માહિતી મળે. એ ઓહમના નિયમથી આપણને ખબર પડી. અને એના પછી આપણે શું જોઈ ગયા હતા કે એક સુવાહક હોય એની અવરોધકતાનું મૂલ્ય કોના પર આધારિત હોય એના વિશે વાત કરી ગયા હતા. અને અવરોધકતાનું વ્યસ્ત કરવામાં આવે તો આપણને વાહકતા વિશે ખ્યાલ આવેલો હતો. તો આ બધું હતું આપણે જોઈ ગયેલા, બરાબર ને? જો આજે વાત કરવાનું છે એકદમ સારા ટોપિક વિશે, જેનું નામ છે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, બરાબર ને? ઇલેક્ટ્રોનની જે ડ્રિફ્ટ વેલોસિટી આવશે એના વિશે વાત કરવાની છે. તો આપણને ખબર છે કે ભાઈ એક સુવાહક હોય, બરાબર, એમાં શું કરશે? ઇલેક્ટ્રોન ગતિ કરશે. હવે સુવાહક હોય એમાં ધન આયનો રહેલા હોય, બરાબર ને? એની સાથે જે ઇલેક્ટ્રોન હોય એ અથડામણ કરશે. અને જ્યારે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ લેવામાં આવે તો એ આપણને શૂન્ય મળે, બરાબર? તો હવે જો આ ઇલેક્ટ્રોનની અથડામણનો વેગ હશે, બરાબર, જેને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે, સરેરાશ વેગની વાત કરું, એ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય કેટલું હોય એના વિશે વાત કરવાની છે. અને એના પછી ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા છે એનું શું રિલેશન છે એ પણ જોવાનું છે, બરાબર? તો ટોપિકનું નામ છે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અથવા તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. બહુ સારો એવો ટોપિક છે, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ, બરાબર, જેને વીડી વડે દર્શાવવામાં આવે તો આપણે કેટલો હોય ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એ ગોતવાનો છે, બરાબર? એકદમ સિમ્પલ છે. અને એના ઉપરથી જો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા એનો શું રિલેશન આવે એ પણ જોવાનું છે, બરાબર? તો જો શું કરીશ, આ ટાઈપનું એક સુવાહક હશે, ધન સુવાહક, બરાબર ને? કંડક્ટર હશે. હવે આમાં ખબર હોય સુવાહક હોય એટલે એમાં શું રહેલા હોય? ઓબ્વિયસલી ફ્રી ઇલેક્ટ્રોન રહેલા હોય કે નહીં, બરાબર? બહુ બધા ફ્રી ઇલેક્ટ્રોન રહેલા હશે આમાં. આ એક સુવાહક થઈ ગયું. એમાં ધારો કે કેટલા જે ઇલેક્ટ્રોન રહેલા હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા હશે n જેટલી. જો આ સુવાહકમાં n જેટલા ઇલેક્ટ્રોન રહેલા, તો હવે આ ઇલેક્ટ્રોન હશે એ શું કરશે? આમાં જે સુવાહક હશે એમાં ગતિ કરશે કે નહીં? બરાબર, સિમ્પલ. એક મેં સુવાહક લીધું, એમાં શું હશે? ધન આયનો પણ હશે અને ફ્રી ઇલેક્ટ્રોન પણ હશે. જે ફ્રી ઇલેક્ટ્રોન હશે, જેને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે, n, ધારો કે જે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે n જેટલી છે, બરાબર ને? બહુ બધા હોય, 1 થી લઈને n સુધી હોય, બરાબર? કેપિટલ n વિશે વાત કરવાનું. તો જો ઇલેક્ટ્રોન હશે એ સુવાહકમાં ગતિ કરશે, બરાબર ને? કેમ કે ફ્રી હોય. તો બીજું શું થાય કે એમાં જે ધન આયનો રહેલા, બરાબર ને, સુવાહકમાં, એની સાથે ઇલેક્ટ્રોનની અથડામણ થાય. સિમ્પલ, સમજાયું કે નહીં? જે ઇલેક્ટ્રોન આમાં ગતિ કરી રહેલા છે ને સુવાહકમાં, એ જે આમાં ધન આયનો હશે એની સાથે અથડામણ કરશે. એટલે કે ઇલેક્ટ્રોનનો જો પહેલાનો, જો આનો કંઈક ને કંઈક વેગ હશે ઇલેક્ટ્રોનનો, બરાબર? આનો પણ કંઈક વેગ હોય, આનો પણ કંઈક વેગ હોય, v3 v4, એવી રીતે બધાનો વેગ હશે ઇલેક્ટ્રોનનો. એ શું કરશે? ધન આયનો સાથે અથડામણ કરશે, બરાબર? તો હવે જો પહેલાનો વેગ જ્યારે અથડામણ ના થાય એ પહેલાનો વેગ, અને બીજું શું આવશે કે અથડામણ પછીનો વેગ, બરાબર? એમાં કંઈક ને કંઈક ચેન્જીસ આવશે. અથડામણ થાય ત્યારે પણ ઇલેક્ટ્રોનનો વેગ કંઈક ને કંઈક હશે, અને અથડામણ પછી પણ ઇલેક્ટ્રોનનો વેગ હશે, ટૂંકમાં બદલાશે, બરાબર ને? ધન આયનો સાથે જ્યારે એનો સંઘાત થાય, બરાબર ને, કોલ્યુઝન થાય, ત્યારે ઇલેક્ટ્રોનનો વેગ બદલાશે. ટૂંકમાં હું કહેવા શું માગું કે જો આમાં જ્યારે તમે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ લેવ, સરેરાશ વેગ વિશે વાત કરીએ n ઇલેક્ટ્રોન માટે, તો એ કેટલો થઈ જશે? શૂન્ય થઈ જશે, બરાબર? વસ્તુ સમજવાની શું છે કે ઇલેક્ટ્રોન હશે એ સુવાહકમાં ગતિ કરશે, બરાબર ને? અસ્તવ્યસ્ત ગતિ કરશે, રેન્ડમલી મોશન કરે, બરાબર? તો એ ધન આયનો સાથે એ કોલ્યુઝન અનુભવશે, એટલે કે એનું અથડામણ થાય. ત્યારે જે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ આવે એ કેટલો થઈ જશે? શૂન્ય થઈ જશે, બરાબર ને? n ઇલેક્ટ્રોન માટે જો અહીં
શું કહેવાય, સુવાહકમાં n જેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, બરાબર, n જેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા n હશે. એટલે કે જો ક્યાંથી ક્યાં સુધી 1 2 થી લઈને અપ ટુ n સુધી ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. બીજું મારે શું કરવાનું છે, અહીં મારે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ ગોતવાનો છે, બરાબર ને. અહીં સુવાહકમાં n જેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે, એની સંખ્યા n હશે, બરાબર ને. અહીં જે ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એને vi વડે દર્શાવવાનો છે. એ કેટલો થઈ જશે, 0 થઈ જશે, બરાબર. ઇલેક્ટ્રોનનો જે સરેરાશ વેગ હશે સુવાહકમાં એ કેટલો થઈ જશે, 0 થઈ જશે. અને જો ઇલેક્ટ્રોન એ આયનો સાથે, બરાબર ને, અથડામણ અનુભવે છે, બરાબર. એના લીધે આના જો બધા, હું આ એક ઇલેક્ટ્રોનનો વેગ નહીં વિશે વાત કરતો, બધા ઇલેક્ટ્રોનના વેગ વિશે વાત કરું, બરાબર. બધાનો શું કરી નાખવાનો, સરેરાશ કાઢી નાખવાનો, સરવાળો કરી નાખવાનો, અને જેટલા પણ ઇલેક્ટ્રોન હોય એની સંખ્યા વડે ભાંગી નાખવાનો, એટલે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ તમને મળી જાય. તો એ કેટલો થઈ જશે, ઓબ્વિયસલી એ 0 થઈ જશે. તો જો સરેરાશ લઈએ ને આપણે ક્યાંથી ક્યાં સુધી, આ n ઇલેક્ટ્રોન માટે, બરાબર, 1 થી લઈને કેપિટલ N સુધી, તો સરેરાશ વેગ આનું મૂલ્ય 0 થઈ ગયું, બરાબર. એક આ વસ્તુ તમારે સમજવાની હતી કે ઇલેક્ટ્રોનનો જે સરેરાશ વેગ હશે એ અહીંયા કેટલો આપણને જોવા મળે, તો કે ભાઈ 0 જોવા મળે. તો આ વસ્તુ એક પોઈન્ટ સમજી ગયા કે નહીં, ઇલેક્ટ્રોનનો જે સરેરાશ વેગ હશે એનું મૂલ્ય 0 થઈ જશે, બરાબર ને. એ શા માટે, કેમ કે જે ઇલેક્ટ્રોન હશે એ સુવાહકમાં જે આયનો રહેલા હશે એની સાથે અથડામણ અનુભવશે, જેથી એની દિશા બદલાશે, બરાબર. અને સરેરાશ મેં 0 લઈ લીધો. હવે મારે કરવાનું શું છે, જો આમાં કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર આપીએ E જેટલું, બરાબર. વિદ્યુત ક્ષેત્ર E આપું સુવાહકમાં, તો શું થઈ જશે, E જેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો હવે ખબર છે કે ઇલેક્ટ્રોન પર કંઈક ને કંઈક બળ લાગશે, બરાબર. E જેટલું વિદ્યુત ક્ષેત્ર આપું તો ઇલેક્ટ્રોન પર કંઈક ને કંઈક શું લાગશે, બળ લાગશે, જેથી ઇલેક્ટ્રોન હશે એ પ્રવેગિત થાય, અને એનો પ્રવેગ કેટલો આવે એ મારે ગોતવાનું છે. અહીં જો E જેટલું વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોન પર આપવામાં આવે, બરાબર, આવે ત્યારે શું થાય, બળ અનુભવ થાય, બરાબર. ઇલેક્ટ્રોન હશે એ બળ અનુભવે છે, અને બીજું શું થઈ જશે, ઇલેક્ટ્રોન આયા એ પ્રવેગિત થાય, બરાબર, પ્રવેગ પકડશે. ધેરફોર ઇલેક્ટ્રોન એ પ્રવેગિત થાય છે. એટલી વસ્તુ સમજાય કે નહીં? હવે મારે એનો શું ગોતવાનું છે, એનો પ્રવેગ કેટલો હોય એ મારે ગોતવાનો છે. જ્યારે E જેટલું હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપું ઇલેક્ટ્રોનને આપવામાં, સુવાહકને આપવામાં આવે એટલે શું થઈ જશે, ઇલેક્ટ્રોન પર બળ લાગશે F જેટલું, એટલે એ પ્રવેગિત થાય. તો એ પ્રવેગ કેટલો હોય એ મારે ગોતવાનો છે. ધેરફોર જો આપણને ખબર છે કે F ન્યૂટનના ગતિનો બીજો નિયમ, F = ma. એ બળ કેટલું હશે, તો કે કાંઈ નહીં, એક તો ઇલેક્ટ્રોન પરનો, બરાબર, વિદ્યુત ભાર અને એનું વિદ્યુત ક્ષેત્ર ને m, આ એમને રાખો. મારે આમાં પ્રવેગનું મૂલ્ય ગોતવાનું, તો E બરાબર બાય m. તો આ વસ્તુ મને ખબર પડી ગઈ, ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હોય, બરાબર. જો સિમ્પલ હજી મારે શું આમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ હોય, બરાબર, એ કેટલો હોય, સિમ્પલ એ ગોતવાનું છે. તો પહેલાં તો મારે એનો પ્રવેગ ગોતવો પડે કે નહીં? સૌથી પહેલાં મારે શું ફાઇન્ડ આઉટ કરવું પડે, એનો પ્રવેગ ગોતવો પડે, બરાબર. તો E હશે એ વિદ્યુત ભાર હશે, એનું મૂલ્ય તમને ખબર છે 1.6 × 10⁻⁹ કુલમ. બીજું m હશે એ ઇલેક્ટ્રોનનું દળ, બરાબર, દળ હશે એ પણ તમને ખબર, આઈ થિંક 9.1 × 10⁻31 kg.
તો એટલી વસ્તુ મને ખબર પડી ગઈ, તો એટલી વસ્તુ તમને લોકોને ખબર પડી ગઈ હશે. હવે મારે કરવાનું શું છે કે જો ઇલેક્ટ્રોન હશે એ ધન આયનો સાથે કંઈક ને કંઈક અથડામણ થાય, બરાબર ને, સંઘાત અનુભવશે એટલે એનો વેગ બદલાશે. તો જો પેલા શું હશે કે અહીં ઇલેક્ટ્રોનનો શરૂઆતનો વેગ કેટલો હશે? શરૂઆતનો વેગ એટલે કે પ્રારંભિક વેગ હશે કંઈક ને કંઈક વી આઈ જેટલો રાખે, બરાબર, વી આઈ જેટલો રાખશે લાગે, બરાબર. ઇલેક્ટ્રોનનો જે શરૂઆતનો વેગ હશે એ કેટલો હશે? વી આઈ જેટલો. અને સમય કેટલો હશે? અને સમય ટી આઈ જેટલો હશે. આ જો પેલા અથડામણ નહીં થઈ, બરાબર ને, એના પેલાનો વેગ હશે વી આઈ અને સમય હશે ટી આઈ. અને બીજું શું હશે? અથડામણ પછીનો વેગ. હવે જે ઇલેક્ટ્રોન હશે એ ધન આયનો સાથે કંઈક ને કંઈક સંઘાત અનુભવશે એટલે એનો વેગ બદલાશે, બરાબર. શરૂઆતનો વેગ એટલો છે અથડામણ પહેલાનો વી આઈ અને સમય ટી આઈ હશે. અથડામણ પછીનો વેગ કેટલો થઈ જશે? વી ટી જેટલો થઈ જશે. અને સમય પણ બદલાશે અને સમય કેટલો થઈ જશે? આયા ટી, બરાબર ને, ટી જેટલો થઈ જાય. એટલી વસ્તુ સમજાય કે નહીં? જો સિમ્પલ એફ રાખીએ, બરાબર, ઇનિશિયલ એન્ડ ફાઇનલ વેગ. ઇલેક્ટ્રોનનો શરૂઆતનો વેગ વી આઈ અને સમય ટી આઈ છે. અથડામણ પછીનો વેગ કેટલો થઈ જશે? વી એફ, બરાબર, અને સમય બદલાઈને ટી એફ. તો આના માટે બરાબર ને, અથડામણ પછીનો એ વેગનું મૂલ્ય કેટલું આવે એ મારે સિમ્પલ ગોતવાનું છે, બરાબર. તો ધ્યાન આપજો, અથડામણ પછીના વેગનું મૂલ્ય કેટલું હોય? વી એફ. એ કેટલું હોય એ મારે સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હું કાંઈ નહીં કરીશ, આપણને ખબર છે કે ભાઈ આ એક ફોર્મ્યુલા હશે વી ઇઝ ઇક્વલ ટુ વી0 પ્લસ એ ટી, બરાબર ને. તમે જોઈ હશે ફોર્મ્યુલા વી આઈ પ્લસ એ ટી વાળી ફોર્મ્યુલા. હવે આપણને ખબર છે કે જો પહેલાં શું કર્યું કે જે તમે જે લીધું ને, બરાબર, ઇલેક્ટ્રોન હશે એ શરૂઆતમાં ગતિ કરશે એટલે આપણે આ કંઈક ને કંઈક એનું એવરેજ મૂલ્ય લીધું, બરાબર, વેગનું. તો એ કેટલું થઈ જશે? આ ઓબ્વિયસલી શૂન્ય થઈ જશે. તો વધીએ શું આયા? વી એફ એમને એમ રાખો એ ટી, બરાબર. શરૂઆતનું મૂલ્ય કેટલું થઈ જશે? સરેરાશ મૂલ્ય, જો સરેરાશ લેવાની છે એ તમારું શૂન્ય થઈ જશે. તો વધીએ ખાલી કા, તો વી એફ મને મળી જાય કે નહીં? તો જો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો થઈ જશે આયા? અથડામણ પછીનો ઈ એમ ડિવાઈડ બાય શું થઈ જશે? એમ ને સમય ટી, બરાબર. તો એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. જો સિમ્પલ, મેં કાંઈ નહીં કર્યું કે મને અથડામણ પહેલાંનો જે બરાબર ને એ વેગ અને સમય ખબર હતી અને અથડામણ પછીનો મારે વેગ અને સમય મારે ગોતવાનો છે. તો હું શું કરીશ? કાંઈ નહીં, આ એકદમ સિમ્પલ એક ફોર્મ્યુલા યુઝ કરવાની છે અને જે એવરેજ લેવાની છે શરૂઆતના વેગની એ શૂન્ય થઈ જશે. તો મને અહીંયા શું મળી ગયું કે અથડામણ પછીના વેગનું મૂલ્ય મળી ગયું અને એના માટે સમય એટલો હોય ને વેગ એટલો હોય. હવે મેન આવશે, બરાબર ને. આ ખાલી મેં શું કર્યું કે ઇલેક્ટ્રોનની પહેલાંની ગતિ, બરાબર, અને પછીની ગતિનો વેગ કેટલો હોય એ મારે મેં ફાઇન્ડ આઉટ કરી લીધું. પણ મેઇન વસ્તુ મારો એમ શું છે કે ડ્રિફ્ટ ગતિ, બરાબર ને, ડ્રિફ્ટ ગતિ મારે ફાઇન્ડ કરવાની છે. તો એટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે, બરાબર ને. હવે શું કરવાનું છે? મેન એમ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ મારે ફાઇન્ડ કરવાનું છે. તો હવે હું શું કરીશ? ધ્યાન આપજો, હવે વસ્તુ મેન છે સમજવા જેવી. હું આયા શું કરીશ? બે ક્રમિક અથડામણ વચ્ચેનો વેગ ગોતીશ, બરાબર ને, કે બે ક્રમિક અથડામણો થાય, બરાબર, એની અંદર શું આપણને જોવા મળે એના વિશે વાત કરીએ. જો મેન આયા ધ્યાન આપજો, બે ક્રમિક અથડામણો, બરાબર, બે ક્રમિક અથડામણો માટે મારે જોવાનું છે કે બે ક્રમિક અથડામણો હોય એમાં શું આપણને જોવા મળે, કઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકાય એના વિશે વાત કરવાની છે. તો જો આયા જે બે ક્રમિક અથડામણો થાય, બરાબર, જે ઇલેક્ટ્રોન હશે એ અથડામણ કોની સાથે અનુભવશે? કોની સાથે સંઘાત અનુભવે? તો કે ભાઈ ધન આયનો સાથે, બરાબર. તો ઇલેક્ટ્રોન જ્યારે બે ક્રમિક અથડામણો આપણને જોવા મળશે ઇલેક્ટ્રોનની, ત્યારે જે એના માટે જે સમયગાળો લાગે ને એને ટાઉ કહેવાનો, જે શું હશે કે એ રિલેક્સેશન સમય હશે, બરાબર. સમજાયું કે નહીં? શું કરવાનું છે કે આયા મારે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો જોવાનો છે જેને રિલેક્સેશન સમય કહેવામાં આવે અને એના માટે જે વેગ મળશે ને એને ડ્રિફ્ટ વેગ કહેવાનું.
સમજાયું કે નહીં? કે મેં શું કર્યું કે ઇલેક્ટ્રોનની અહીંયા મેં બે ક્રમિક અથડામણ લઈ લીધી, બરાબર? અહીંયા મેં ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો લઈ લીધી અને એના માટે જે સમયગાળો લાગે ને બે ક્રમિક અથડામણો માટે એને રિલેક્સેશન સમય કહેવામાં આવે અને એ જે રિલેક્સેશન સમય માટે જે વેગ હોય ને એને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે. તો ધ્યાન આપજો કે શું હશે? બે ક્રમિક ઇલેક્ટ્રોનની અથડામણો માટેનો સમયગાળો, બરાબર? એ શું કયા વડે દર્શાવવાનું? ટાઉ વડે, જે તમારો શું છે? રિલેક્સેશન સમય, બરાબર? રિલેક્સેશન સમય, બરાબર? અને એના માટે વેગ જે હશે ને VD એ શું હશે? તમારો ડ્રિફ્ટ વેગ. બસ એટલી વસ્તુ સમજવા જેવી છે કે બે ક્રમિક અથડામણો થાય ઇલેક્ટ્રોનની ધન આયનો સાથે, તો એના માટે જે સમયગાળો લેવાનો છે જેને ટાઉ વડે દર્શાવવાનો, જે તમારો રિલેક્સેશન સમય હશે અને એના માટે જે વેગ હોય ને બે ક્રમિક અથડામણો માટેનો એને ડ્રિફ્ટ વેગ કહેવાનો છે. તો સિમ્પલ એટલી વસ્તુ સમજવાની છે. ટાઉને શું કહેવાનું છે? તમારો રિલેક્સેશન સમય, બરાબર? જોઈ લેજો, બરાબર? એટલે લખ્યું કે રિલેક્સેશન સમય અને VD શું હશે? તમારો ડ્રિફ્ટ વેગ. તો હવે મારે જે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો માટે મારે ડ્રિફ્ટ વેગ ફાઇન્ડ કરવાનું છે. તો ધ્યાન આપજો કે અહીં બે ક્રમિક અથડામણો અથવા તો સંઘાત માટે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, બરાબર? એ કેટલો હોય એ ગોતવાનું છે. તો કાંઈ નહીં, જો આ ખાલી ફોર્મ્યુલાને મોડિફાઈ કરવાની છે. હવે જો આયા જે અથડામણ પછીનો વેગ હશે એની જગ્યાએ ડ્રિફ્ટ વેગ આવી જાય, બરાબર ને? -E અને જો આ બધું કેમાં હશે? વેક્ટરના ફોર્મમાં, બરાબર? એમને અને આયા સમયની ગાળા, બરાબર? આયા જે સમયગાળો છે ને આ તમારો બે ક્રમિક અથડામણોનો સમયગાળો ટાઉ આવી જશે. તો આ થઈ ગયું તમારો ડ્રિફ્ટ વેગ મેઇન ફોર્મ્યુલા, બરાબર ને? આ થઈ ગઈ તમારી ડ્રિફ્ટ વેગની ફોર્મ્યુલા. તો એટલી વસ્તુ સમજવાની હતી, બરાબર? કે જે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ હશે એ કેટલો આવે? તો ધ્યાન આપજો, EM આ ટાઈપનું પણ તમે લખી શકો. અહીંયા માઇનસ સાઇન કાઢવી હોય તો નાયા શું આવી જાય? ટાવ આવી જાય, બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ વિશે વાત, કે જે બરાબર ને? કે બે અહીંયા મેં શું કર્યું? જે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો હશે એના વિશે વાત કરી. એના માટેનો સમયગાળો ટાવ આવશે જેને રિલેક્સેશન સમય કહેવામાં આવે અને VD હશે એના માટે જે બરાબર ને? આ ક્રમિક અથડામણો માટેનો જે મેં વેગ લીધો ને એનું શું કરવાનું છે, બરાબર ને? એ તમારો જે વેગ આવશે એ ડ્રિફ્ટ વેગ આવશે. તો એના માટે મેં ડ્રિફ્ટ વેગ માટે અને શું કહેવાય રિલેક્સેશન સમય માટે કઈ ફોર્મ્યુલા બનાવી? તો આ ફોર્મ્યુલા બનાવી. આને ખાલી સિમ્પલ મોડિફાઈ કરી નાખી. આયા જે તમારો શું કહેવાય ફાઇનલ વેગ હશે એની જગ્યાએ ડ્રિફ્ટ વેગ આવી જાય અને જે આ તમારો શું છે આના જે અથડામણ પછીનો સમયગાળો હશે એની જગ્યાએ બે ક્રમિક અથડામણોનો સમયગાળો આવી જાય. તો આપણે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ વિશે વાત કરી લીધી, બરાબર? કઈ રીતની ફોર્મ્યુલા આવશે. હવે જો જે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD અને વિદ્યુત પ્રવાહ ઘનતા જે શું કહેવાય કે એની વચ્ચેનો જે રિલેશનશિપ છે એ ફાઇન્ડ કરવાનું, કે બંને વચ્ચે શું રિલેશન રહેલો એ ગોતવાનું છે. આ પણ એકદમ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિમાં જ આવે કે ડ્રિફ્ટ વેગ VD અને વિદ્યુત પ્રવાહ ઘનતા જે વચ્ચે શું રિલેશનશિપ છે તો એ જોવાનું છે, બરાબર? જો સિમ્પલ પહેલાં શું હશે? ધ્યાન આપજો, આ ટાઈપનું એક તમારે નળાકાર લેવાનું છે, સુવાહક લેવાનું છે, બરાબર? વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આપવાનું, બરાબર? મેં શું કીધું કે એક આ ટાઈપનું સુવાહક લઈ લીધું, સુવાહક હશે, બરાબર? વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આપ્યું એટલે કે ડાબી બાજુ આપ્યું, બરાબર? તો મેં તમને કીધું ને કે જે ઇલેક્ટ્રોન હશે એની ગતિ ક્યાં તરફ હશે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ ઇલેક્ટ્રોન રહેલા આમાં, તો એ કઈ દિશામાં ગતિ કરશે? આ દિશામાં તમારી ઇલેક્ટ્રોન ગતિ કરશે, બરાબર? તો જો જે આ નળાકાર હશે એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે?
એ જેટલું અને આ નળાકારની લંબાઈ કેટલી હશે ડેલ્ટા એક્સ જેટલી બરાબર ને એકદમ નાની લંબાઈ માટે લઈએ તો એ કેટલી થઈ જશે તો આપણને ખબર છે કે વી ડેલ્ટા ટી જેટલી બરાબર એ કેટલી થઈ જશે વી ડેલ્ટા ટી જેટલી આ સિમ્પલ આ હશે ને વેગવાળી ફોર્મ્યુલા x ડિવાઇડ બાય ટી એના ઉપરથી તો આ નળાકારની લંબાઈ મને કેટલી મળી બરાબર ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડ્રિફ્ટ વેગ ગુણ્યા એના માટે જે સમયગાળો લાગે ને એ બંનેનો ગુણાકાર તમને શું આપશે નળાકારની લંબાઈ તો આ વસ્તુ સમજવાની છે કે જો અહીં નળાકારનું આડછેદનું જે ક્ષેત્રફળ હશે બરાબર એ કેટલું છે એ અને બીજું વસ્તુ શું છે નળાકારની લંબાઈ ડેલ્ટા એક્સ બરાબર એ કેટલી હશે એક તો ડ્રિફ્ટ વેગ ગુણ્યા સમયગાળો તો આ તમને બે વસ્તુ ખબર પડી કે નળાકારનું આડછેદનું ક્ષેત્રફળ એ હશે અને એની લંબાઈ ડેલ્ટા એક્સ વી ડી ડેલ્ટા ટી જેટલી થઈ ગઈ હવે શું કરવાનું છે કે જો આ ઇલેક્ટ્રોન હશે બરાબર જે આ ઇલેક્ટ્રોન રહેલા જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો જે આ ઇલેક્ટ્રોન હશે એ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થાય બરાબર ને કેટલા સમયમાં ડેલ્ટા ટી સમયમાં તો એની સંખ્યા કેટલી હોય એ મારે ગોતવાની છે આ વસ્તુ સમજાય કે નહીં કે જો આયા નળાકારની લંબાઈ ડેલ્ટા એક્સ છે એમાં કંઈક ને કંઈક એન જેટલા ઇલેક્ટ્રોન રહેલા કેપિટલ એન જેટલા બરાબર આયા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે કેપિટલ એન જેટલી એ આડછેદના ક્ષેત્રફળમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થાય એ જેટલા આડછેદના ક્ષેત્રફળમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થાય તો આયા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય એ મારે સિમ્પલ ગોતવાની છે તો જો શું થઈ જશે કે અહીં ઇલેક્ટ્રોન એ જેટલા આડછેદના ક્ષેત્રફળમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થાય છે બરાબર જે એન ઇલેક્ટ્રોન હશે એ બરાબર એ ડેલ્ટા ટી સમયમાં એ જેટલા આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થાય છે તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય ધેરફોર ઇલેક્ટ્રોનની સંખ્યા એ મારે ગોતવાની છે બરાબર ને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેપિટલ એન જેટલી રહેલી તો આયા શું આવશે જો આયા મારે લેવાનું છે કે શું લેવાનું છે તો એકમ કદ દીઠ રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર એ આપણને શું આપશે આયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વિશે માહિતી આપે કે નહીં બરાબર આ શું હશે જો આ હશે ઇલેક્ટ્રોનની જે સ્મોલ એન સંખ્યા ઘનતા જો આમાં કન્ફ્યુઝ નહીં થતા કે આયા જી બરાબર આમાં જી શું કહેવાય નળાકાર હશે જેની લંબાઈ ડેલ્ટા એક્સ છે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે કેપિટલ એન જેટલી તો એ મારે ગોતવાની છે તો આમ કહી શકાય કે નહીં જો આ નળાકારનું ક્ષેત્રફળ કેટલું હશે એ જેટલું એની લંબાઈ કેટલી હશે ડેલ્ટા એક્સ હવે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરો તો તમને શું આપે કદ આપે કે નહીં તો એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બરાબર આનું જે કદ હશે આ લંબાઈ ને આ એનું ક્ષેત્રફળ જે આપણને કદ આપે તો એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી હશે કેપિટલ એન જેટલી એ આપણને શું આપે સ્મોલ એન આપે સ્મોલ એનને શું કહેવાનું ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બરાબર તો એનું મૂલ્ય મને અહીંથી મળી જાય કે નહીં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ધેરફોર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેપિટલ એન તો સ્મોલ એન ના કદ વી બરાબર એટલી વસ્તુ સમજાય કે નહીં કે એકમ કદ દીઠ રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા એકમ કદ બરાબર એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી હશે એન જેટલી જે આપણને કોના વિશે માહિતી આપે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વિશે માહિતી આપે તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મારે કેપિટલ એન ગોતવી તો હું શું કરીશ એન બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ગુણ્યા વી કરો તો તમને અહીંયા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મળી જાય બરાબર તો એ વસ્તુ સમજવાની હતી હવે મારે શું ગોતવાનું છે કે જો બરાબર હવે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર મારે ગોતવાનો છે કે આમાં જે ઇલેક્ટ્રોન હશે બરાબર એ એકમ આડછેદના જે ઇલેક્ટ્રોન હશે બરાબર એ આ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થાય તો એના પરનો કુલ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાની છે બરાબર કોના માટે એન ઇલેક્ટ્રોન માટે સમજાયું કે નહીં જો લખીએ કે અહીં જો શું હશે
ઇલેક્ટ્રોન પરનો જે એક વિદ્યુતભારનું મૂલ્ય હશે એ આપણને ખબર હોય કેટલું હોય, એટલું હોય કે નહીં, બરાબર, -q જેટલું. એક ઇલેક્ટ્રોન પર એક ઇલેક્ટ્રોન હશે એના પરનો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય, E- જેટલું, બરાબર. પણ મારે અહીંયા કોના માટે ગોતવાનું છે? કેપિટલ N ઇલેક્ટ્રોન માટે. કેપિટલ N ઇલેક્ટ્રોન એટલે કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા માટે એના પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું. અહીં જો આ વસ્તુ થોડું કામ છે પણ એકદમ સિમ્પલ છે કે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય, E- જેટલો, બરાબર. પણ કેપિટલ N ઇલેક્ટ્રોન માટે એટલે કે કુલ ઇલેક્ટ્રોન માટે બરાબર, કુલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું. અહીં N ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એ મારે ગોતવાનું છે. તો શું થઈ જશે? આપણને ખબર છે કે ફોર્મ્યુલા તમે જોઈ ગયા હશે, E જેટલું હોય કે નહીં, બરાબર. આ ઇલેક્ટ્રોનનું આ વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન, બરાબર, ક્વોન્ટમીકરણ, એ આ ફોર્મ્યુલા છે. તો કાંઈ નહીં, Q એમને રાખો. હવે મને અહીંયા શું ગોતવાનું છે? NV, બરાબર, NV એમને અને બીજું E એમને. એટલી વસ્તુ સમજાય કે નહીં, બરાબર. આ કોના માટે હશે? એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -q હોય પણ n ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભારનું મૂલ્ય Q = Na. Q એમને રાખો, બરાબર. Q એમને જો કેપિટલ N ની જગ્યા આવે NV મૂકી શકું કે નહીં, અને E તો એમને. બસ હવે કાંઈ નહીં કરવાનું, N પણ એમને રાખો, બરાબર. કદ એટલે કે શું થઈ જાય? કદ એટલે મેં તમને કીધું કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો ક્ષેત્રફળ કેટલું છે? A ને અહીંયા લંબાઈ Δx ને E એમને, બરાબર. તો કાંઈ નહીં, N એમને રાખો ને જો A પણ એમને અને Δx ની જગ્યાએ હવે હું શું મૂકી શકું? આયા જે સુવાહક હશે એની લંબાઈ કેટલી છે? VD Δt ને E એમને, બરાબર. તો એટલી વસ્તુ સમજવાની છે. તો એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે કે Δt સમયમાં એ જેટલા આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર, બરાબર ને. Δt સમયમાં એ જેટલા આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો જે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હશે એનું મૂલ્ય મને કેટલું મળી ગયું? Q = NEA VD Δt, બરાબર ને. આ કોના માટે હશે? તો કે N ઇલેક્ટ્રોન માટે, બરાબર ને. કુલ ઇલેક્ટ્રોન માટે, બરાબર, કુલ ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર હશે એનું મૂલ્ય કેટલું હશે? Q NEA VD Δt, જે એ હશે એ આડછેદનું ક્ષેત્રફળ, VD હશે ડ્રિફ્ટ વેગ અને N હશે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, આ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, અને આ શું હશે? જે સમયગાળો હશે કે Δt સમયમાં એટલા વિદ્યુતભાર એ જેટલા આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થાય, બરાબર. તો હવે મારે શું કરવાનું છે કે જો હવે એક વસ્તુ તમને ખબર હશે કે ક્યાં લખીએ? આપણને ખબર છે કે જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું હોય એનું જે ફોર્મ્યુલા, તો કે ભાઈ T સમયમાં પસાર થતો જે વિદ્યુતભાર હોય, T સમયમાં જે વિદ્યુતભાર પસાર થાય એ આપણને શું આપે? વિદ્યુત પ્રવાહ વિશે માહિતી આપે. તો સિમ્પલ, Q ની જગ્યાએ હું શું મૂકી શકું? I Δt, બરાબર. Q ની જગ્યાએ મેં શું મૂકેલું? I Δt NEA VD, બરાબર ને, VD ને Δt. સિમ્પલ. એટલી વસ્તુઓ સમજાય કે નહીં? મેં શું કર્યું કે જો Q ની જગ્યા વિદ્યુતભારની જગ્યાએ વિદ્યુત પ્રવાહ અને સમયગાળો મૂકી દીધો. તો હવે Δt કેન્સલ કરો. I એમને NEA VD. હવે સિમ્પલ, હવે તમને સમજાઈ ગયું હશે કે આના ઉપરથી શું મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે? ડ્રિફ્ટ વેગ, બરાબર, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા જે રિલેશન છે એ મારે ગોતવાનું છે. તો જો અહીં શું થઈ જશે? અહીં ઇલેક્ટ્રોનનો, બરાબર, માટે વિદ્યુત પ્રવાહ એનું મૂલ્ય કેટલું મળી ગયું? સિમ્પલ, બરાબર. જે ઇલેક્ટ્રોન ગતિ કરશે એના લીધે શું થાય કે જે તમારું સુવાહક હશે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તો એનું મૂલ્ય કેટલું મળશે? I એમને રાખો NEA ને આ શું થઈ જશે? VD, બરાબર ને.
તો આને તમારે માનમાં લેવાનું છે, એટલે ઋણ મેં કાઢી નાખેલું, બરાબર. તો ઇલેક્ટ્રોન માટે જે વિદ્યુત પ્રવાહ હશે એનું મૂલ્ય I = NEA VD. હવે મારે શું ગોતવાનું છે? ધેરફોર વિદ્યુત પ્રવાહ ઘનતા, બરાબર ને, કે શું આવે એ મારે ગોતવાનું છે. તો હવે કાંઈ નહીં, જો I એમને રાખો ને છેદમાં શું લાવી દઉં? એ લાવી દઉં, બરાબર. I એમને રાખો ને એના છેદમાં એ લાવી દીધું, તો અહીંયા શું વધીએ? NEVD. સિમ્પલ, એટલી વસ્તુ સમજાય કે નહીં? NEVD, બરાબર. તો હવે જે આપણને કોના વિશે માહિતી આપે કે જો આ ફોર્મ્યુલા કે એકમ r/છેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એકમ r/છેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, જે આપણને વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે માહિતી આપે, તો NEVD, બરાબર ને. તો આ તમને મળી ગયું વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે માહિતી, બરાબર. સિમ્પલ. આ વિદ્યુત પ્રવાહ ઘનતાનું મૂલ્ય NEVD જેટલું થઈ ગયું. કેમ કે જે એટલે શું આપણને ખબર કે એકમ r/છેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ કે જો વિદ્યુત પ્રવાહ ઘનતા જે અને જે ડ્રિફ્ટ વેગ છે એની વચ્ચે શું રિલેશનશીપ આવે, બરાબર, શું રિલેશન રહેલો એ આપણને આ ફોર્મ્યુલા ઉપરથી ખબર પડી ગઈ. તો જે વિદ્યુત પ્રવાહ ઘનતા છે એનું મૂલ્ય મને એટલું મળી ગયું, બરાબર, J = NEVD. તો હવે મારે શું કરવાનું છે? કાંઈ નહીં, જે ડ્રિફ્ટ વેગ હશે, ડ્રિફ્ટ વેગ એનું મૂલ્ય કેટલું આવે એ આ ઇક્વેશનમાં મૂકવાનું છે. તો આપણને ખબર છે કે ડ્રિફ્ટ વેગ હોય VD, એની ફોર્મ્યુલા શું છે? તો આપણને ખબર કે E, બરાબર, M આમ થઈ જાય કે નહીં? રિલેક્સેશન સમય, બરાબર. જો E પછી આ શું આવશે? E/m ને ટાઉ. તો આ શું કરવાનું છે? જે ડ્રિફ્ટ વેગની ફોર્મ્યુલા છે, બરાબર ને, એ વિદ્યુત પ્રવાહ ઘનતામાં મૂકવાની છે. એટલે કાંઈ નહીં કરવાનું, જો સિમ્પલ આમ અને એમને રાખો, NE એમને રાખો ને ડ્રિફ્ટ વેગની જગ્યાએ શું મૂકવાનું છે? E હશે, બરાબર, M ને ટાઉ, તો એમને. બસ હવે આને ખાલી સિમ્પલ તમારે સોલ્યુશન કરવાનું છે. તો શું થઈ જશે કે જો શું થઈ જાય કે NE², બરાબર, NE² ને આ શું વધીએ? એમને ને E ને ટાઉ પણ એમને, બરાબર. તો વિદ્યુત પ્રવાહ ઘનતાની એક બીજી ફોર્મ્યુલા મળી ગઈ. જો વિદ્યુત પ્રવાહ ઘનતા એની મને કઈ ફોર્મ્યુલા મળી ગઈ? ધ્યાન આપજો કે કાંઈ નહીં, મેં શું કર્યું કે જે ડ્રિફ્ટ વેગ હશે, બરાબર, VD ની જગ્યાએ જે ડ્રિફ્ટ વેગની ફોર્મ્યુલા છે એ વિદ્યુત પ્રવાહ ઘનતામાં મૂકવાની અને એનું સિમ્પલ સોલ્યુશન કરવાનું. તો જો આ ફોર્મ્યુલા મળી ગઈ, NE², બરાબર ને, એમને છેદમાં શું આવશે? M, બરાબર, ઇલેક્ટ્રોનનું દળ ને ટાઉ પણ એમને. આ રિલેક્સેશન સમય છે. તો એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. આ તમારું જે ફોર્મ્યુલા છે, બરાબર ને, આ મેઇન ફોર્મ્યુલા, આ જે ફોર્મ્યુલા છે એ તમારી મેઇન છે, બરાબર, વિદ્યુત પ્રવાહ ઘનતાની. પણ આ તમારું વેક્ટરમાં હશે, બરાબર, સદિશ સ્વરૂપમાં હશે. પણ મારે આને અદિશમાં ફેરવવું હોય તો શું કરીશ? બંને સાઈડથી આ સદિશ કાઢી નાખો, તો જે એમને આવશે NE² M નાયા રિલેક્સેશન સમય, બરાબર. તો આ મને આ સદિશમાં હશે, પણ હવે મેં આને કેમાં કન્વર્ઝન કરી નાખ્યું? અદિશ સ્વરૂપમાં, બરાબર. તો એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે જો આની ઉપરથી મારે શું કરવાનું છે? જો આ જે મેઇન છે ને, જે આ રિલેક્સેશન સમય છે, તો રિલેક્સેશન સમય હોય, બરાબર, એક તો એની વાહકતા પર, જે ધાતુ હશે, સુવાહક લીધું, એની વાહકતા પર કઈ રીતનું હોય એનો સંબંધ એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને બીજું એની અવરોધકતા પર જે રિલેક્સેશન સમય હશે એ કઈ રીતનો આધારિત હોય એના વિશે વાત કરવાની છે. તો એવું કંઈક મારે કરવાનું છે કે ધાતુની વાહકતા પણ, ધાતુની વાહકતા અને આનો શું સંબંધ આવે એ, ને અવરોધકતા તો આપણને ખબર કઈ રીતનું મળીએ. તો ધ્યાન આપજો. જો પેલું શું હશે કે જો એક આમાં MCQ ટાઈપનું પૂછી શકે કે જો Q હશે એ ધન હોય, Q ધન હોય તો શું થઈ જશે કે જે, બરાબર, જે અને બીજું શું હશે એ એક જ દિશામાં
હોય. સિમ્પલ એટલી વસ્તુ સમજાય કે નહીં? જો જે વિદ્યુતભાર હશે એનું મૂલ્ય ધન હોય તો જે અને ઈની દિશા એક જ હોય. અને બીજું શું અહીંયા લખી શકો કે ક્યુનું મૂલ્ય ઋણ હોય બરાબર, ત્યારે જે અને ઈ વિરુદ્ધ દિશામાં હશે, પરસ્પર વિરુદ્ધ દિશામાં બરાબર. બે વસ્તુ તમારે અહીંયા સમજવાની છે કે ક્યુનું મૂલ્ય ધન હોય તો જે અને ઈ એક જ દિશામાં હોય બરાબર, અને જે વિદ્યુતભાર હોય એ ઋણ હોય બરાબર. તો જે અને જે શું કહેવાય કે વિદ્યુત આ છે ને બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર એ એની વિરુદ્ધ દિશામાં હોય. તો એક વસ્તુ આ સમજવાની. હવે મારે શું કરવાનું છે? કાંઈ નહીં, કે રિલેક્સેશન સમય અને વાહકતાનો શું સંબંધ છે એ જોવાનું છે. તો શું થઈ જશે કે ધાતુની વાહકતા બરાબર, એનો સંબંધ શું છે એ મેળવીએ બરાબર. તો ધ્યાન આપજો, આપણને એક ફોર્મ્યુલા ખબર છે કે જો આ ફોર્મ્યુલા તમે ઓલરેડી જોઈ ગયા હશે કે જે શું કહેવાય કે જો જે વિદ્યુતભારની ઘનતા બરાબર અને એની વાહકતા અને વિદ્યુત ક્ષેત્ર બરાબર, આ આપણને એક ફોર્મ્યુલા ખબર, જે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે કે સિગ્મા ઈ. હવે મારે શું કરવાનું છે કે કાંઈ નહીં, જો જેની જગ્યાએ આ મૂકી શકું કે નહીં, એની સ્ક્વેર ઈ બરાબર, બધું વેક્ટરમાં લઈ લેજો, એમ ને ટાવ એ પણ એમ. તો અહીંયા શું થઈ જશે? સિગ્મા ઈ બરાબર, અથવા તો આને લઈએ વેક્ટરમાં લઈએ બરાબર. મેં જેની જગ્યાએ આ ફોર્મ્યુલા મૂકી દીધી, એની સ્ક્વેર ઈ છેદમાં એમ, ટાવ એમને ને આ તો એમને. હવે જે વસ્તુ કેન્સલ થાય એ કરો, તો ટાવ કેન્સલ. તો ધાતુની વાહકતા એની ફોર્મ્યુલા એક તમને મળશે, એની સ્ક્વેર એમ બરાબર ને ટાવ. આ શું મળી ગયું? ધાતુની વાહકતા. જો મેન આ શા માટે આ ફોર્મ્યુલા તમારે આમ શા માટે જરૂરી છે? કેમ કે હું જો જે ધાતુ હશે એનું તાપમાન વધારું બરાબર, તો ધાતુની વાહકતાનું મૂલ્ય વધે કે ઘટે એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને તાપમાન વધારતા ધાતુની જે અવરોધકતા એનું મૂલ્ય વધે કે ઘટીએ એ સિમ્પલ મારે ગોતવાનું છે બરાબર. તો એની સ્ક્વેર ટાવ છેદમાં એમ આવી જાય. તો આ શું થઈ ગઈ? ધાતુની વાહકતા અને ધાતુની હવે અવરોધકતા એ કેટલું આવે એનું મૂલ્ય એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો આપણને ખબર છે કે રો એમને રાખો બરાબર, આમ થઈ જાય કે નહીં બરાબર. તો આ ધાતુની અવરોધકતા આપણને ખબર છે કે શું કરીશ? કાંઈ નહીં કરવાની, કે જે અવરોધકતા હશે એનું તમે વ્યસ્ત કરો, એ તમને ધાતુની વાહકતા વિશે માહિતી આપે બરાબર. તો કાંઈ નહીં, જો રો ફાઇન્ડ આઉટ કરવાનું તો 1/, શું થઈ જશે? ધાતુની વાહકતા આવી જાય. તો જે આ ઇક્વેશન દેખાય ને, જે ધાતુની વાહકતાનું છે એને ખાલી ઊંધું કરી નાખો બરાબર, એમ. તો અહીંયા શું વધે? એની સ્ક્વેર ટાવ. આ ધાતુની અવરોધકતા મળી ગઈ. સમજાયું કે નહીં? જો એટલી વસ્તુ મને ખબર પડી ગઈ બરાબર. થોડુંક લાંબો વિડીયો થઈ ગયો પણ બહુ સમજવા જેવું હતું. તો પહેલાં તો શું આપણને જો વિદ્યુત પ્રવાહ ઘનતા એના વિશે મને માહિતી મળી ગઈ કે એનું મૂલ્ય એટલું હોય બરાબર. મેં ડ્રિફ્ટ વેગનું જે ફોર્મ્યુલા હતી એ આમાં મૂકી દીધી, એટલે મને જે વિદ્યુત પ્રવાહ ઘનતા હશે એનું મૂલ્ય એની સ્ક્વેર ઈ છેદમાં એમ ને ટાવ બરાબર. તો આ વસ્તુ ખબર પડી. હવે મારે મેઇન શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ધાતુની વાહકતા અને રિલેક્સેશન સમય વચ્ચે શું રિલેશનશીપ છે એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું, અને એના ઉપરથી ધાતુની અવરોધકતા પણ મળી જાય. તો એક આપણને ફોર્મ્યુલા ખબર, જે શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા જે અને વાહકતા વચ્ચે શું રિલેશનશીપ રહેલો. તો એના ઉપરથી મેં વિદ્યુત પ્રવાહ ઘનતાનું મૂલ્ય મૂક્યું બરાબર, ને આ તો એમને. તો આમાંથી ઈ કેન્સલ થઈ જશે અને ધાતુની વાહકતા એના બરાબર ને. તો જો ધાતુની વાહકતા શું મળશે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટાવ બાય એમ બરાબર. એમ હશે ઇલેક્ટ્રોનનું દર. તો અહીંથી તમને ખબર પડશે ધાતુની વાહકતા અને રિલેક્સેશન સમય બંને સમપ્રમાણમાં છે બરાબર, એ જોયું આગળ. અને અવરોધકતા કઈ રીતનું મેળવવાનું? કાંઈ નહીં, તો બરાબર ઊંધું કરી દઉં તો તમને અવરોધકતા મળી જાય ધાતુની. તો આ ફોર્મ્યુલાનો વ્યસ્ત કરી નાખો, તો એમ એની સ્ક્વેર ટાવ બરાબર. તો ધાતુની જે અવરોધકતા હશે એ રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં છે.
સમજાયું કે નહીં? હવે શું સમજવાનું છે કે જો જે સુવાહક હશે એનું તાપમાન વધારવું, બરાબર ને, તાપમાન વધારવામાં આવે સુવાહકનું તો શું એમાં ધાતુની વાહકતા હશે એનું મૂલ્ય વધે કે ઘટે? એવી જ રીતે અવરોધકતાનું મૂલ્ય વધે કે ઘટે એ મારે સમજવાનું છે. તો અહીંયા મારે શું કરવાનું છે કે જો જે તમારી ધાતુની વાહકતા હશે એ જે રિલેક્સેશન સમય છે એના ડાયરેક્ટ સમપ્રમાણમાં છે કે નહીં, બરાબર ને? જે ધાતુની વાહકતા હશે એ ડાયરેક્ટ રિલેક્સેશન સમયના સમપ્રમાણમાં છે અને ધાતુની અવરોધકતા આપણને ખબર છે એ રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર? એક વસ્તુ અહીંથી તમને ખબર પડી કે નહીં? તો આ વસ્તુ એક સમજવાની જેવી છે. હવે શું કરવાનું છે કે જે સુવાહક હશે એનું તાપમાન વધારવામાં આવે, ધ્યાન આપજો, આ પોઈન્ટ સમજવા જેવો છે. સુવાહકનું તાપમાન વધારવામાં આવે તો જે ઇલેક્ટ્રોનનો જે ડ્રિફ્ટ વેગ હશે, બરાબર, એ વધે છે. જો શું કીધું? સુવાહકનું તાપમાન વધારવામાં આવે તો જે ડ્રિફ્ટ વેગ હશે, જે ડ્રિફ્ટ ગતિ હશે એ વધે છે. એના લીધે જે રિલેક્સેશન સમય હશે એ શું થાય? ઘટીએ, બરાબર? રિલેક્સેશન સમયમાં ઘટાડો થાય. હવે રિલેક્સેશન સમય ઘટે તો ધાતુની વાહકતા ઘટે, બરાબર? તો સિમ્પલ, ધાતુનું તાપમાન વધારવામાં આવે તો જે ડ્રિફ્ટ વેગ છે એ વધે છે. એના લીધે જે રિલેક્સેશન સમય છે એ ઘટે છે. હવે રિલેક્સેશન સમય ઘટે તો ધાતુની જે વાહકતા હશે એ પણ ઘટે. તો તમારે શું યાદ રાખવાનું કે સુવાહકનું તાપમાન વધારતા, આ પોઈન્ટ યાદ રાખવાનો, તાપમાન વધારતા, સુવાહકનું તાપમાન વધારતા શું થઈ જશે કે જે બરાબર ધાતુની વાહકતા ઘટે છે, બરાબર? મેન એટલી વસ્તુ યાદ રાખવાનું કે સુવાહકનું તાપમાન T, બરાબર, કેપિટલ T વધારવામાં આવે તો જે ધાતુની વાહકતા હશે, જે તમારું સિગ્મા છે એનું મૂલ્ય ઘટે છે, બરાબર? હવે અહીંયા શું થઈ જશે? અહીંયા તાપમાન વધારવામાં આવે તો ઓબ્વિયસલી કે આપણને એક ફોર્મ્યુલા ખબર કે ધાતુની અવરોધકતાનું વ્યસ્ત કરવામાં આવે તો આપણને વાહકતાનું મૂલ્ય ખબર પડે. તો ધાતુની વાહકતાનું મૂલ્ય ઘટે તો ઓબ્વિયસલી એનું ઊંધું કરી નાખવાનું. તો ધાતુની અવરોધકતાનું મૂલ્ય વધે છે, બરાબર? જો વાહકતા વધે તો અવરોધકતા ઘટે, એમ ઊંધું પણ છે, બરાબર? અવરોધકતા ઘટે તો વાહકતા પણ શું થઈ જશે? વધે, બરાબર? આ ઘટે તો આ વધે, હવે આ વધે તો આ ઘટે, બરાબર ને? કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે. શું કહેવાય? તાપમાન વધારવામાં આવે ત્યારે અવરોધકતાનું મૂલ્ય, ધાતુની જે અવરોધકતાનું મૂલ્ય એ શું થઈ જશે? તો કે ભાઈ વધે છે, બરાબર? તો આ શું થઈ જશે કે બરાબર વધે આનું મૂલ્ય તાપમાન વધારવામાં આવે તો, બરાબર? તાપમાન વધારવામાં આવે તો જે અવરોધકતાનું મૂલ્ય છે એ વધે છે, બરાબર? તાપમાન વધારતા ધાતુની અવરોધકતાનું મૂલ્ય વધે છે. નાયા તાપમાન વધારવામાં આવે તો જે ધાતુની વાહકતા હશે એનું મૂલ્ય શું થઈ જશે? ઘટીએ, બરાબર? આ MCQના પોઈન્ટ છે, એ વસ્તુ તમારે સમજવાની, બરાબર? આ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ફોર્મ્યુલા ઉપરથી મને બધી વસ્તુ ખબર પડી ગઈ. તો આ મેઇન ફોર્મ્યુલા થઈ ગઈ ધાતુની વાહકતા અને ધાતુની અવરોધકતા, બરાબર ને? અને રિલેક્સેશન સમય સાથે કઈ રીતનો એનો સંબંધ હોય. તો ને બીજું તાપમાન વધારવામાં આવે તો એમાં શું ચેન્જીસ આવે એના વિશે પણ વાત થઈ ગઈ. તો એટલી વસ્તુ હતી ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગમાં, બરાબર? કે કઈ રીતનો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ હોય. એના પછી કે જે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા એનું શું રિલેશનશિપ છે એના વિશે વાત કરી ગયા. અને બીજું કે ધાતુની વાહકતા અને ધાતુની અવરોધકતાની પણ ફોર્મ્યુલા ગોતી લીધી. અને તાપમાન વધારવામાં આવે તો શું આપણને સુવાહકમાં ફરક જોવા મળે એના વિશે પણ વાત કરી ગયા. જે પણ કોન્સેપ્ટ ભણી ગયા, બરાબર, એના ઉપરથી 3-4 પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ એટલે તમને કોન્સેપ્ટને વધારે ખ્યાલ આવે. તો જો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે અને આ ટાઈપના એક્ઝામ્પલ આવતા હોય છે JEE નીટ ગુજકેટમાં, બરાબર? તો ધ્યાન આપજો. તો શું કીધું? આ ટાઈપની એક સર્કિટ આપેલી, બરાબર? આ ટાઈપની એક સર્કિટ આપેલી, એમાં અવરોધ લગાડેલો. જો અવરોધનું મૂલ્ય કેટલું છે તો કે ભાઈ 6 ઓહમ અને જે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, બરાબર ને? I જેટલો વિદ્યુત પ્રવાહ સર્કિટમાંથી પસાર થાય અને જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનું મૂલ્ય 6 વોલ્ટ આપેલું, બરાબર? અવરોધ હશે એક સર્કિટમાં, બીજો વિદ્યુત પ્રવાહનું બંધ થાય અને એક આયા વોલ્ટેજ લગાડેલો જેનું મૂલ્ય છે 6 વોલ્ટ.
તમને આપેલું હશે રકમમાં, બરાબર. તો હવે શું કીધું કે જો આમાં જે ઇલેક્ટ્રોન હશે એ ગતિ કરીએ, બરાબર ને, તો એનો કંઈક ને કંઈક વેગ હશે કે નહીં, બરાબર. ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે ત્યારે એનો કંઈક વેગ હશે VI, બરાબર. શરૂઆતનો વેગ હશે ઇલેક્ટ્રોનનો એ કેટલો હશે VI, બરાબર. અને બીજું શું થઈ જશે કે હવે જો ધીરે ધીરે સમય પસાર થાય અને જે ઇલેક્ટ્રોનનો વેગ હશે એમાં બરાબર આ શરૂઆતનો વેગ હશે અને થોડા સમય પછી આપણને ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ પણ જોવા મળશે, બરાબર. સમય બદલાશે ત્યારે. તો હવે મને શું કીધું કે જો ઇલેક્ટ્રોનના વેગમાં બદલાવ આવે, બરાબર, 0 થી લઈને શું થઈ જાય કે ડ્રિફ્ટ વેગ સુધીનો, ત્યારે આમાં ઉર્જાનું શોષણ કેટલું થાય, બરાબર. આ સર્કિટ હશે એ કેટલી ગરમ થઈ જશે, એ ગરમી મારે માપવાની છે. એટલે કે ઉર્જાનું શોષણ, જો આમાં જે ઇલેક્ટ્રોન હશે એ ગતિ કરે એટલે સિમ્પલ કાંઈ નહીં, ગતિ ઉર્જાની કેટલી હોય એ મારે ફાઇન્ડ આઉટ કરવાની. તો આમાં તમને જો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા 10 કેટલી ઘાત 29, આ શું હશે કે ઇલેક્ટ્રોનની સંખ્યા પર મીટર ક્યુબ, બરાબર ને. અને જો આની લંબાઈ કેટલી આપેલી 10 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ઝન કરો માઇનસ મીટર. અને બીજું કે આનું જે તાર હશે એનો આડછેદનું ક્ષેત્રફળ 1 મિલીમીટર આપેલું, એને પણ કેમાં કન્વર્ઝન કરવાનું તો કે ભાઈ મીટરમાં. તો 10⁻³ ને મીટર સ્ક્વેર આમ છે ને આવે ને. તો હવે મારે શું કરવાનું છે, એટલી વસ્તુ આપેલી અને ઉર્જાનું શોષણ કેટલું થાય VI થી લઈને જ્યાં સુધી એનો ડ્રિફ્ટ વેગ થઈ જાય, બરાબર. શરૂઆતનો વેગથી લઈને ડ્રિફ્ટ વેગ સુધીનો કે એમાં ઉર્જાનું શોષણ કેટલું થાય. એટલે કે આ જે સર્કિટ હશે એ કેટલી ગરમ થઈ જાય એ મારે ગોતવાનું છે, ગરમી ગોતવાની. અને કાંઈ નહીં, સિમ્પલ ગતિ ઉર્જા કેટલી છે એ ફાઇન્ડ આઉટ કરી નાખો, બરાબર. તો અહીંયા મારે શું, પહેલાં તો હું અહીંયા જો આ અવરોધ આપેલો અને બીજું વોલ્ટેજ આપેલું, તો મને શું મળશે, ઓહમનો નિયમ લગાડો V/I, બરાબર ને. શરૂઆતનો જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હશે આયા જો I જેટલું હશે, બરાબર ને, ત્યારે ડ્રિફ્ટ વેગ VI હશે. એ કેટલું હોય વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ ગોતી લે. સિમ્પલ, R = V/I, બરાબર ને. I ને ગોતવાનું છે તો V/R કરો. એટલી વસ્તુ સમજાય કે નહીં. મેં અહીંયા R ને છેદમાં લાવી દીધા. I એમને વોલ્ટેજ કેટલો આપેલો તમને 6 વોલ્ટ ને અવરોધનું મૂલ્ય એ પણ 6 ઓહમ આપેલું, બરાબર. તો વિદ્યુત પ્રવાહ કેટલા એમ્પિયર થઈ જશે, કેટલો એમ્પિયર સર્કિટમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય તો 1 એમ્પિયર, બરાબર. એકદમ નાનો વિદ્યુત પ્રવાહ હશે. હવે બીજું શું ગોતવાનું છે, કાંઈ નહીં, ડ્રિફ્ટ વેગ, બરાબર ને. કે જે આ વેગ હશે VI શરૂઆતનો વેગ, એના પછી ડ્રિફ્ટ વેગ કેટલો આવે એ ગોતો. ડ્રિફ્ટ વેગ એની ફોર્મ્યુલા આપણને ખબર કે શું આવે, બરાબર. તો I એટલે ખબર શું આવે NEA/VD, બધી વસ્તુ આપેલી ને ડ્રિફ્ટ વેગનું મૂલ્ય મળી જાય, બરાબર. તો કાંઈ નહીં, જો આમાં શું VD એમને રાખો, I એમને ને છેદમાં શું લાવી દઉં NEA, કેમ કે મારે ડ્રિફ્ટ વેગનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર. VD એમને ને છેદમાં I ના છેદમાં NEA, એટલી વસ્તુ પણ આપેલી. VD એમને રાખો. જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર, પછી ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા 10⁻29, બરાબર. અને જે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻90 કુલમ, અને ક્ષેત્રફળ કેટલું આપ્યું આડછેદનું તો કે 1, બરાબર ને, × 10⁻³ એનો સ્ક્વેર. તો બસ આને સોલ્યુશન કરો તો તમને ડ્રિફ્ટ વેગનું મૂલ્ય મળી જાય, બરાબર. આને ખાલી સિમ્પલ સોલ્યુશન કરવાનું છે. તો ડ્રિફ્ટ વેગનું મૂલ્ય તમે ગોતી લેજો 6.25 × 10⁻³ મીટર/સેકન્ડ. આ બધી ખાલી સિમ્પલ કેલ્ક્યુલેશન છે, બરાબર ને. એ તમે કરી શકો આરામથી. મેં ડાયરેક્ટ આના ઉપરથી જવાબ મૂકી દીધો, બરાબર. એટલે વિડીયોમાં ટાઈમ બચી જાય, નકર કેલ્ક્યુલેશનમાં બહુ ટાઈમ જાય એના માટે, બરાબર. તો હવે શું મારે ગોતવાનું છે ઉર્જાનું શોષણ. તો ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન હશે ગતિ કરશે એટલે આની ગતિ ઉર્જા. પણ આયા કેટલા ઇલેક્ટ્રોન માટે ઉર્જાનું શોષણ ગોતવાનું છે, બરાબર. એબ્ઝોર્પ્શન ઓફ ધી એનર્જી n ઇલેક્ટ્રોન માટે. તો અહીંયા n આવશે કે નહીં, n એમને રાખો ને ગતિ ઉર્જા એટલે ½ m, બરાબર. ઇલેક્ટ્રોનનું દળ mv², ½ mv², બરાબર. સિમ્પલ ડ્રિફ્ટ વેગ આવશે Δk એમને. હવે આપણને ખબર, મેં તમને
આ ફોર્મ્યુલા કીધી ને કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે કે શું થઈ જાય કે હા બરાબર, એકમ કદ દીઠ રહેલ જે ઇલેક્ટ્રોનની સંખ્યા હશે, કુલ સંખ્યા, એને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહેવાની. તો અહીંયા આમ આવે કે નહીં, એન વી, બરાબર ને, સંખ્યા ઘનતાના ફોર્મમાં વી હશે એ તમારું કદ હશે, બરાબર. તો ધ્યાન આપજો, વી હશે એ તમારું કદ, ને આ એમને હાફ એમ ઈ વી ડી સ્ક્વેર. હજી પણ આને થોડું મોડિફાઈ કરો. એમને કદ એટલે કે અહીંયા કદની વેલ્યુ નહીં આપેલી, તો ક્ષેત્રફળ ને લંબાઈ આપેલી, તો આમ લખી શકાય કે નહીં, એ ના લંબાઈ હાફ એમઈ વી ડી સ્ક્વેર. બસ આમાં ખાલી તમારે કિંમત મૂકવાની છે, બરાબર, બધી વસ્તુની. તો મેં કાંઈ નહીં, આ ફોર્મ્યુલા સિમ્પલ ગોતી લીધી. n 10⁻29, ક્ષેત્રફળ કેટલું આપેલું આયા જો 10⁻⁻6. હવે ડાયરેક્ટ લખું, આયા એલ કેટલી આપેલી, એને મીટરમાં કન્વર્ઝન કરેલું, બરાબર. તો 10 આપેલું ને, આયા જો 10 × 10 શું થઈ જશે, 10⁻⁻1, બરાબર, -2 + 1 કરો એટલે 10⁻⁻1. હાફ એમ ઇલેક્ટ્રોનનું દળ તમને ખબર 9.1 × 10⁻31, બરાબર. ને બીજું ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આપણને મળી ગયો 6.25. જો કેલ્ક્યુલેશન થોડીક લાંબી થઈ જશે, એનો હોલ સ્ક્વેર, બરાબર. બસ આને સિમ્પલ, જો મેં કાંઈ નહીં, આ મેઇન ફોર્મ્યુલામાં આ બધી ખાલી વેલ્યુ પુટ ડાઉન કરી, બરાબર. હવે કાંઈ નહીં, જો સિમ્પલ કેટલું આવશે, તો એટલી વસ્તુ, એટલો જવાબ આવવો જોઈએ, 1.78 × 10⁻70 જૂલ, બરાબર. તો એટલી વસ્તુ તમને, હા, એટલું ગતિ ઉર્જા હશે એનું શોષણ થાય, એટલે કે આ સળિયો ગરમ થઈ જે વાયર છે એ ગરમ થઈ જશે, એટલું આવશે, બરાબર. મૂલ્ય 1.78 × 10⁻17 જૂલ. એટલી ગતિ ઉર્જાનું શોષણ થાય, એટલું ઉર્જાનું શોષણ થાય, બરાબર. સિમ્પલ, મેઇન આ ફોર્મ્યુલામાં બધી તમે કિંમત મૂકી દેજો, અને આ તો છે, બરાબર. તો જ્યારે ઇલેક્ટ્રોન હશે એ આ સર્કિટમાં ગતિ કરશે એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. શરૂઆતનો વેગ વીઆઈ હશે, વીઆઈ વેગ બદલાઈને ડ્રિફ્ટ વેગમાં ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ જશે, હા, બરાબર. તો ત્યારે એમાં જે ઉર્જાનું શોષણ થાય, એટલે કે આ જે સર્કિટ હશે એ ગરમ થાય, એ કેટલું, બરાબર, એ ઉર્જાનું મૂલ્ય કેટલું હોય, એકદમ નાનું છે, જો 10⁻17 જૂલ, બરાબર. તો વધારે આ ગરમ નહીં થાય. જો વધારે ગરમ થઈ જશે તો આ તમારો શું થઈ જશે કે સર્કિટ જ ઓલી થઈ જાય ને, શું કહેવાય, શોર્ટ સર્કિટ થઈ જશે, બરાબર. તો એવું ના થાય, એકદમ ઓછું ગરમ થાય. ઓકે, હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. તો કઈ રીતનું આનું સોલ્યુશન થાય, ધ્યાન આપજો. આમાં તમને શું કીધું, એક ધાતુનો સુવાહક આપેલું, બરાબર ને. જો જેમાં જે શું કહેવાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હશે, એનું મૂલ્ય એટલું આપેલું, એનનું 8 × 10⁻12 મીટર, બરાબર, મીટર ક્યુબ હશે, ઇનવર્સ એ હશે. પછી રિલેક્સેશન સમય 4 × 10⁻12 સેકન્ડ આપેલું, દળ આપેલું 2.56 × 10⁻27 kg આપેલું. તો હવે મને શું કીધું કે આ ધાતુની જે અવરોધકતા હશે, ધાતુની અવરોધકતા, એનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે. તમને આ વસ્તુ સમજાય કે નહીં? જો શું વસ્તુ આપેલી, ધ્યાન આપજો. આમાં જે વસ્તુ આપેલી એ જ મેં અહીંયા લખેલી છે. ધાતુનો સુવાહક હશે, એમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હશે એનું મૂલ્ય આપેલું 8 × 10⁻12 મીટર ક્યુબ ઇનવર્સ, બરાબર. તો હા, ને બીજું રિલેક્સેશન સમય 4 × 10⁻12 સેકન્ડ, દળ આપેલું 2.56 × 10⁻, કેટલું આપેલું, બરાબર, 27 kg. તો આમાં શું કીધું, ધાતુની અવરોધકતાનું મૂલ્ય, રોનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે, બરાબર. તો આપણને ખબર છે કે ધાતુની, એકદમ સિમ્પલ, ધાતુની અવરોધકતા એ મારે સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાનું. તો આપણને ખબર, સિમ્પલ ફોર્મ્યુલા m(n²) ટાઉ, બરાબર. આ ફોર્મ્યુલા તમે જોઈ ગયા, બરાબર ને, સિમ્પલ છે ફોર્મ્યુલા. રો એમને એમ રાખો, દળ કેટલું આપેલું 2.56 × 10⁻27, અને બીજું સંખ્યા ઘનતા 8 × 10⁻12 આપેલી, બરાબર. હવે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻90 કુલમ હશે કે નહીં, બરાબર. ને બીજું રિલેક્સેશન સમય પણ આપેલો ને, એ કેટલો 4 ×
10⁻12 સેકન્ડ. હવે આને શું કરવાનું છે? ખાઈને સિમ્પલ આને સોલ્યુશન કરવાનું. જો સોલ્યુશન કરશો એટલે તમને આ ટાઈપનો જવાબ મળશે 0.3125 અને આનો જે એકમ બરાબર એકમ તો નહીં આવે ને તો આ ટાઈપનું એકમ આવશે ને ઓહમ મીટર. હું ક્યાં ભૂલી જામ બરાબર ઓહમ મીટર તો 0.3125 ઓહમ મીટર બરાબર એટલી વેલ્યુ આપેલી હોય તો તમે આ ધાતુની અવરોધકતાનું મૂલ્ય ફાઇન્ડ કરી શકો. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. આનું સોલ્યુશન કઈ રીતનું કરવું ધ્યાન આપજો. એક ધાતુનો સળિયો આપેલો હશે. સિમ્પલ એક ધાતુનો સળિયો આપેલો હશે. એનું આડછેદનું ક્ષેત્રફળ મને કેટલું આપેલું 5 મિલીમીટર સ્ક્વેર જેટલું આપેલું બરાબર. તો એને તમે કેમાં કન્વર્ઝન કરવાનું છે તો કે ભાઈ બરાબર ને મીટરમાં કન્વર્ઝન કરવાનું. તો 5 × 10⁻³ નો સ્ક્વેર મીટર સ્ક્વેરમાંનું કન્વર્ઝન કર્યું બરાબર. ધાતુનો સળિયો આપેલું આડછેદનું ક્ષેત્રફળ 5 મિલીમીટર સ્ક્વેર આપેલું તો એને મેં મીટર સ્ક્વેરમાં કન્વર્ઝન કરી નાખ્યું. અને બીજો હશે આમાં જે ધાતુનો સળિયો છે એમાંથી વિદ્યુત પ્રવાહનું કેટલું વહન થાય 0.1 એમ્પિયર. એકદમ નાનો છે વિદ્યુત પ્રવાહ. અને જે ઇલેક્ટ્રોન રહેલા એનો ડ્રિફ્ટ વેગ કેટલા આપેલો 2 × 10⁻³ મીટર પર સેકન્ડ. તો જે આમાં ઇલેક્ટ્રોન હશે બરાબર આમાં જે ઇલેક્ટ્રોન હશે એની સંખ્યા n જેટલી રહેલી હશે. તો એકમ કદ દીઠ ક્યાંક જે n જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા રહેલી કેપિટલ N બરાબર ને જે આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વિશે માહિતી આપે સંખ્યા ઘનતા તો એનું મૂલ્ય કેટલું હોય એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું. જો એટલી વસ્તુ આપેલું ક્ષેત્રફળ આપેલું કરંટ આપેલો બીજો ડ્રિફ્ટ વેગ આપેલું અને ગોતવાનું શું કીધું ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાની વેલ્યુ કેટલી હોય એ ફાઇન્ડ આઉટ કરવાની. તો તમને ખબર જ હશે કે આ ટાઈપનું જે શું હોય પ્રોબ્લેમ આપેલું હોય આ આપેલો તો કઈ રીતનું ફોર્મ્યુલા આવશે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો જે રિલેશન છે એ ફોર્મ્યુલા યુઝ કરો NE/VD બરાબર ને આ ફોર્મ્યુલા ખબર. જો ફાઇન્ડ શું કરવાનું છે એનની વેલ્યુ તો એનને એમને એમ રાખીએ I છેદમાં શું લાવી દઉં જો EA/VD બરાબર I ને છેદમાં શું આવી જાય EA ડિવાઈડ બાય બરાબર I/EA/VD કાંઈ નહીં. જો એનનું વેલ્યુ કેટલું આપેલું એન તો ફાઇન્ડ આઉટ કરવાનું. I હશે 0.1 બીજું E હશે વિદ્યુત વાર કેટલો હોય 1.6 × 10⁻90 કુલમ. ક્ષેત્રફળ કેટલું આપેલું 5 બરાબર ને 10⁻6 -3 2 6 થઈ ગયા ને. અને ડ્રિફ્ટ વેગ કેટલો આપેલો 2 × 10⁻³ બરાબર ને મીટર પર સેકન્ડ. તો જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી થઈ જશે 625 × 10 બરાબર 23 મીટર ક્યુબ. આ મીટર ઇન્વર્સ ક્યુબ આવશે ને તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મને મળી ગઈ બરાબર. એક સારી એવી પ્રોબ્લેમ વિશે વાત કરીએ જેનું નામ છે પ્રોબ્લેમ નંબર 4 બરાબર. ધ્યાન આપજો. આમાં શું હશે એક તાર હશે બરાબર એક ધાતુનો તાર હશે. હવે શું છે કે જો જે ધાતુનો તાર છે એના જે મૂળ પરિણામ છે એમાં જે ધાતુની ત્રિજ્યા હશે એ કેટલું હશે R1 = R જેટલી. અને જે ધાતુનો અવરોધ હશે બરાબર ધાતુના તારનો અવરોધ એ કેટલો હશે R1 જેટલો. આ વસ્તુ સમજાય કે એક ધાતુનો તાર આપેલો એ તારના જે પરિમાણ આપેલા એમાં એની ત્રિજ્યા કેટલી હશે R જેટલી અને એનો ધાતુનો જે તારનો અવરોધ છે એ R1 જેટલો છે. હવે શું કરવાનું છે જે તાર છે ને એને ખેંચવાનો તો ત્યારે શું થઈ જશે કે એની ત્રિજ્યા અડધી થઈ જાય બરાબર ને. ખેંચીએ એટલે એના પરિણામ હશે એમાં કંઈક ને કંઈક ચેન્જીસ આવશે તો એની ત્રિજ્યા કેટલી થઈ જશે અડધી થઈ જશે. અને બીજું શું થઈ જશે એનો અવરોધ R2 જેટલો. તો હવે જે R2 અવરોધ હોય એનું મૂલ્ય કેટલું હોય એ મારે સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાનું છે બરાબર ને. R2 અવરોધનું મૂલ્ય કેટલું હોય કે ખેંચીએ બરાબર ને ત્યારે કંઈક ને કંઈક પરિણામ બદલશે અને અવરોધનું મૂલ્ય કેટલું થઈ જાય એ મારે ગોતવાનું છે. તો આ શું વસ્તુ હશે પહેલાં સમજીએ કે જ્યારે તારને ખેંચવામાં આવે બરાબર તો એનું જે કદ હશે ને એમાં કાંઈ ફેરફાર નહીં થાય બરાબર. આયા શું થઈ જશે કદ એ અચળ રહે છે બરાબર. જે કદ હશે મૂળ તાર હશે એનું કદ V1 હશે
ને ખેંચીએ ત્યારે એનું કદ V2 થઈ જશે, પણ એ કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે, એ નહીં બદલાય. તો આમ હું લખી શકું કે નહીં? V1 = V2, કેમ કે કદ હશે એ કેવું રહેશે? અચળ રહે. હવે કદ એટલે શું થઈ જાય? ક્ષેત્રફળ ને લંબાઈ, બરાબર? ક્ષેત્રફળ ને લંબાઈ ના એ શું થઈ જશે? A2 L2, બરાબર? આ વસ્તુ સમજાય કે નહીં? કદ હશે એ નહીં બદલે, એ કોન્સ્ટન્ટ રહે. તો કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, A1 L1 A2 L2, બરાબર? A2 L2. હવે જો L1/L2 કરો, મેં શું કરું? L1 ના છેદમાં L2 લાવી દીધા, એવી જ રીતે A2 ના છેદમાં A1 આવી જાય. આમ થઈ જાય કે નહીં? L1 A1 A2 L2, બરાબર? L1 L2 એમને એમ. હવે આપણને ખબર છે કે ધાતુનો જે તાર છે, બરાબર, એનું R છેદનું ક્ષેત્રફળ કેટલું હોય? πr² જેટલું, બરાબર? પણ અહીંયા R2 આવશે ને અહીંયા પાઈ કેટલું આવશે? R1², બરાબર? સિમ્પલ. એટલી વસ્તુ સમજાય કે નહીં? તો L1 L2 ને પાઈ કેન્સલ, R2/R1. તો આ વસ્તુ એક છે, આપણને એક ફોર્મ્યુલા મળી ગઈ કે L1/L2 લંબાઈ અને ત્રિજ્યાનો શું રિલેશનશિપ રહેલો હોય એ આપણને ખબર પડે, બરાબર ને? L1/L2 = R2/R1. હવે તમારે શું કરવાનું છે? આમાં જે ફોર્મ્યુલા છે એમાં કિંમત મૂકવાની છે. જો R2 કેટલું થઈ જશે? R1/2, બરાબર ને? જે R2 ત્રિજ્યા છે એ અડધી થઈ જશે અને R1 એની જગ્યાએ R, એટલી વસ્તુ કરવાની છે. R2 ની જગ્યાએ R/2 એનો સ્ક્વેર ને R, બરાબર? R1 ની જગ્યાએ R². તો હવે રાખો L1/L2 એમને એમ. જો R² ના શું થઈ જશે? 4, બરાબર? છેદનો, હા, આને તમે કેમાં લાવી દઉં? બરાબર, છેદમાં લાવી દઉં ને R² એમને. તો R² કેન્સલ. તો L1/L2 મને કયો? હા, કેટલી વેલ્યુ મળી? તો કે ભાઈ 1/4 જેટલી, બરાબર? L1/L2 1/4 જેટલી વેલ્યુ મળી કે નહીં? મેં શું કર્યું? કાંઈ નહીં, R² કેન્સલ ને 2 નો સ્ક્વેર એટલે 4 મળી જાય. તો મને જો એક વસ્તુ ખબર પડી, L1 L2 એનું મૂલ્ય 1/4. હવે બીજું શું મારે ગોતવાનું છે? હવે કાંઈ નહીં, આમાં તમારે એક વસ્તુ પણ ગોતવાની છે. R2/R1 કરો તો એનું મૂલ્ય પણ કેટલું થઈ જશે? R2/R1 એ પણ તમને 1/4 જોવા મળશે, બરાબર? R2/R1 આમાં કિંમત મૂકવાની એટલે એનું મૂલ્ય પણ તમને કેટલું મળશે? 1/4 મળશે. એ આગળ કામ આવીએ, બરાબર? હવે શું મારે ગોતવાનું છે? આમાં કાંઈ નહીં. જો કે બરાબર ને, કે અવરોધ કેટલો બદલાય એ મારે ગોતવાનું છે. R2 અવરોધ. તો એ ગોતીએ તો આપણને ખબર છે કે જે ધાતુનો અવરોધ હશે એ કેટલો હોય? ρL/A જેટલો હોય કે નહીં? આ ફોર્મ્યુલા ધાતુના અવરોધની ρLA. તો આમાં જે શું કહેવાય કે ધાતુની જે અવરોધકતા હશે બંને માટે ફિક્સ હશે, એટલે એ નહીં બદલાય. તો આમ લખી શકાય કે નહીં? જો R1 માટે L1, બરાબર? L1 A1 ને R2 અવરોધ માટે L2 A2, બરાબર? મેં શું કર્યું કે R1 માટે L1/A1 જે રો હશે ફિક્સ હશે ને R2 માટે L2/A1, હા, બરાબર? L2/A2. હવે શું કરવાનું છે? ઇક્વેશન 1/2 કરો. R1/R2 કરો, ઇક્વેશન 1/2 કરો એટલે L1/A1 ને A1 ની જગ્યાએ શું આપણને ખબર છે? πr², બરાબર ને? તો જે પાઈ હશે ઓલરેડી કેન્સલ. તો ખાલી હવે હું શું મૂકી શકીશ? અહીંયા A1 ની જગ્યાએ R1 મૂકી દઈશ ને A2 ની જગ્યાએ R2. તો L1 એમને ને અહીંયા શું વધી જાય? વધીએ R1 ને બીજું બરાબર R2 માટે L2/ શું થઈ જશે? R2. જો R1 ની જગ્યાએ L1/R1, બરાબર? અવરોધ માટે ને R2 ની જગ્યાએ L2/R2, કેમ કે એની જગ્યાએ હવે હું ડાયરેક્ટ R લખું, બરાબર ને? તો કાંઈ નહીં, જો R1 R2 એમને રાખો, L1 L2. હવે છેદનો છેદ ક્યાં વહી જશે? અંશમાં R2/R1, બરાબર? છેદનો છેદ ક્યાં વહી જાય? ઉપર વહી જાય. તો હવે કાંઈ નહીં, R1/R2 એમને ને L1/L2 1/4 ને R2/R1 એ પણ કેટલું મળે? 1/4. બસ સોલ્યુશન કરો
R1/R2 એ મને કેટલું મળશે 1/16 બરાબર. તો એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ કે જો R1/R2 એ કેટલું મળે 1/16. મેં ખાલી સિમ્પલ સોલ્યુશન કરેલું R1/R2 એ 1/60 ઊંધું કરી નાખો બરાબર. R2/R1 કેટલું થઈ જશે 16. તો R2 મારે ગોતવાનું એનું મૂલ્ય કેટલું થઈ જશે 16R બરાબર. તો જો એટલી વસ્તુ ખબર પડી કે જો ધાતુના જે તાર હશે એને ખેંચવામાં આવે તો એનો અવરોધ કેટલો થઈ જશે, નવો અવરોધ મળશે. આ ડેશ રાખીએ એવું હશે તો બરાબર, જે જૂના અવરોધ કરતાં 16 બરાબર 16 ગણો વધી જાય. તો આ વસ્તુ છે કે બરાબર, જે નવો અવરોધ મળશે જ્યારે તમે તારને ખેંચશો બરાબર, તો જે જૂનો અવરોધ હશે એના કરતાં નવો અવરોધ 16 ગણો વધી જાય. તો આ વસ્તુ આપણને અહીંથી ખબર પડી.